થેન્ક યુ સો મચ. આજે એક નવા વિડીયાની શરૂઆત કરીએ છીએ, તો નવા વિડીયામાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આજે અમે એવી જગ્યાના દર્શન કરવાના છે કે જ્યાં પાંડવો 5000 વર્ષ પહેલાં રહેલા છે. તો વિડીયામાં બના રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ આખા દ્રશ્યો તમને વિડીયામાં જોવા મળશે. તો આજે પાંડવો 5 વર્ષ પહેલાં જે અહીંયા રહેતા હતા, તો એ પાંડવોની અંદર ભીમ હતા. તો ભીમે જે સ્થાપના કરી એવા રુદ્રેશ્વર જહાંગીર ગીર ભારતી આશ્રમના તમને દર્શન કરાવશું. આજે આપણે ભારતી આશ્રમમાં જઈ રહ્યા છીએ, તો તમને દર્શન કરાવશું. અને એક બધા લિંગો ભગવાનની હશે, પણ એક ખંડક લિંગ એવી એક જ છે કે રુદ્રેશ્વર ગીર આવેલું છે. ઘાટવડ ગામ છે, ગીર સોમનાથ જિલ્લાનું. તો તમે પણ અવશ્ય દર્શન કરજો. અને વિડીયામાં આગળ તમને બધી જોવા મળશે, તો વિડીયામાં બના રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અવનવા વિડીયા જોવા માટે. થેન્ક યુ સો મચ. આજે રુદ્રેશ્વર જહાંગીર ગીરમાં આજે અમાસ છે, તો આપણે દર્શનાર્થે આવી રહ્યા છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. આખું રુદ્રેશ્વરનું તમને લાઈવ જોવા મળશે. હાલો હાલો હાલો, તમે આગળ આજે બતાવે ક્લિક કરી દે એટલે છે ને. હાલો, આજે આપણે પીપળાનું પાણી ભરવા માટે જઈએ છીએ. પીપળે પાણી રેડવાનું છે, તો નદીમાં જઈ રહ્યા છે. આ ઘાટવડ આશ્રમ છે, ભારતીય આશ્રમ. ત્યાં એક અમાસનું પાણીનું મહત્ત્વ હોય છે કે પિતૃઓને પાણી પાય અને આપણે એક મોક્ષ આપીએ છીએ. તો આજે અમે નદીમાં જઈ રહ્યા છીએ, તો તમે દ્રશ્યો જોઈ શકો છો. આ રુદ્રેશ્વર વોટરફોલ છે. આ મંદિર તમે જોઈ રહ્યા છે, ભારતીય આશ્રમનું મંદિર છે. તો આજે
સિદ્ધેશ્વર મંદિરના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. આ રુદ્રેશ્વર મંદિર છે ભારતીય આશ્રમનું. એનો ઇતિહાસ બહુ મોટો છે. આ એક 800 ફૂટની ધજા છે. તમે જોઈ રહ્યા છે એ મોટા મોટી ધજા બનાવ છે. તો આ તમે નદીના દ્રશ્ય જોઈ શકો છો. ચેનલમાં બના રહેજો. વિડીયોમાં બના રહેજો. તમને જોવા મળશે દ્રશ્યો અવનવા જોવા મળશે. રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન. જય હિન્દ, જય ભારત. ગીર સોમનાથ જિલ્લો કોડીનાર તાલુકો ગામ કાટવડ શ્રી ઉદય ભારતી બાપુના આશ્રમમાં આપણે આજે રોજ અષાઢી બીજે દિવસે દરરોજ મતલબ દર વર્ષે અહીંયા મેળાનું આયોજન હોય જ. પણ ભગવાન ભોળાનાથ દયાથી ભારતી બાપુના આશ્રમના બધાએ દેશ વિદેશની અંદર બધાએ ભાવ ભક્ત અહીંયા આવે છે. દર વર્ષે દર્શને કરે છે અને દર વર્ષે અષાઢી બીજે દિવસે આયોજન હોય. તમે જોઈ રહ્યા છો ભગવાન ભોળાનાથના લાઈવ દર્શન તમે કરી રહ્યા છો અહીંયા.